બજેટમાં બ્રાસ ઉદ્યોગની અપેક્ષા છે કે એક તો 20% કેપિટલ ગેઇન છે એમાં પણ ઘટાડો કરવામાં આવે. એ ઉપરાંત બ્રાસપાટ બનાવવા માટે અમારું જે રો મટીરિયલ છે બ્રાસ સ્ક્રેપ, એ બ્રાસ સ્ક્રેપ ઉપર વેપારી ટુ વેપારી 1% TCS વસૂલ કરવામાં આવે છે. આ TCS 1% છે એ પણ નાબૂદ કરવામાં આવે, કારણ કે TCS વસૂલ નાબૂદ કરવાથી સરકારશ્રીને કોઈ પણ જાતનો રેવન્યુ લોસ થતો નથી. એ ઉપરાંત બ્રાસ સ્ક્રેપ ઉપર જે 18% GST છે, એટલે 18% GSTના કારણે ઘણા બધા એવા બોગસ ઇનવોઇસ બને છે અને પરિણામે જામનગરના મેન્યુફેક્ચર છે એને ખોટી અસર આવે છે. તો 18%ની જગ્યાએ અમારે બ્રાસ સ્ક્રેપ ઉપર 5% GSTનો સ્લેબ કરી નાખે તો જામનગર બ્રાસ ઉદ્યોગને બહુ જ મોટી રાહત થઈ શકે એમ છે. એ ઉપરાંત જે જામનગરને એક બ્રાસ ક્લસ્ટર તરીકે સરકારે જાહેર કરેલો છે, તો અત્યારે જામનગર બ્રાસ ઉદ્યોગ જે છે એ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તો બ્રાસ ક્લસ્ટરને હિસાબે કોઈ એવું સ્પેશિયલ બ્રાસ ઇન્ડસ્ટ્રીને એવું પેકેજ જાહેર કરે કે ઓછા વ્યાજે બેંકની લોનો મળે, સસ્તા દરની જમીન પ્રોવાઈડ થાય, તો નવા યુનિટ